હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં હવે આપણે જોવાનું છે ટ્રાયેંગલ અને અંદર તમને સર્કલ આપેલું છે અને એની તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ શોધવાની છે. તો સૌથી પહેલાં અહીંયા તમારે રકમની અંદર જોવાનું છે કેલ્ક્યુલેટ ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ધ એક્સિસ એ બી ફોર ધ સેક્શન શોન ઇન ફિગર. ઓકે, તો જનરલી આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે બરાબર એ રેફરન્સ એક્સિસથી લઈએ છીએ. અહીંયા તમને એ બી એક્સિસથી જે છે ત્યાંથી તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરવાની છે બરાબર. તો આમાં આપણે એક્સ બાર અને વાય બાર જે છે એ શોધવાના થતા છે નહીં. ઓકે, કેમ કે આપણે જે બેઝ છે એ બેઝને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ કેલ્ક્યુલેટ કરીએ છીએ અને અહીંયા ઓબ્જેક્ટ જે છે એ એક જ ઓબ્જેક્ટ છે બરાબર. અહીંયા ત્રણ પાર્ટ અલગ અલગ આપેલા હોય તો તમારે એવા કેસમાં એક્સ બાર એક્સ વન જે છે એ મળે છે બરાબર. તો આપણે અહીંયા આગળ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનો ટ્રાય કરીએ તો સૌથી પહેલાં આપણે પાર્ટ વન જે છે એની અંદર ટ્રાયેંગલ લઈશું અને પાર્ટ ટુ છે એની અંદર સર્કલ લઈશું બરાબર. તો આપણે આખા પહેલાં ટ્રાયેંગલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધી લઈશું અને એમાંથી જે સર્કલ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયાને આપણે શું કરીશું, બાદ કરીશું. ઓકે, સૌથી પહેલાં શું કરવાનું છે, આખું જે ટ્રાયેંગલ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ અને એમાંથી પછી જે અંદર સર્કલ આપેલું છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમારે શું કરવાની છે, બાદ કરવાની છે. તો પાર્ટ નંબર વનની વાત કરીએ આપણે. પાર્ટ વન, તો એના માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું છે. હવે આપણે અહીંયા બેઝના જે ઇક્વેશનો મેં તમને સમજાવ્યા હતા એ પ્રમાણે આપણે લેવાના છે. તો પાર્ટ નંબર વન, કયો પોર્શન છે પાર્ટ નંબર વન એટલે ટ્રાયેંગલ. તો ટ્રાયેંગલ માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું છે, તો આઈ બેઝ વન. હવે આપણે ટ્રાયેંગલનું જનરલ ઇક્વેશન છે એ કયું છે, BH³/36 બરાબર. પણ અહીંયા આપણે બેઝને અનુલક્ષીને લેવાનું છે એટલે ઇક્વેશન આવશે BH³/12. શું આવશે ઇક્વેશન, BH³/12. ઓકે, તો અહીંયા આગળ તમારું બીનું જે માપ છે બરાબર, આડું ડિસ્ટન્સ એટલે બી, ઊભું ડિસ્ટન્સ એટલે એચ બરાબર. તો આડું ડિસ્ટન્સ કેટલું છે, તો 25 + 50 તો કેટલું આવશે, 75. હાઇટ કેટલી છે, તો 40 + 20. ઓકે, તો હાઇટ જે છે તમારે એ કેટલી લેવાની છે, 60³ અને /12. ઓકે, તો અહીંયા તમને કેલ્ક્યુલેટર ઉપર તમે હિસાબ કરશો તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળે છે 1.35 × 10⁶ mm². ઓકે, તો અહીંયા તમારે શું કરવાનું છે, તો સૌથી પહેલાં આપણે ટ્રાયેંગલ માટે બેઝનું ઇક્વેશન છે એ મૂકી દેવાનું છે. તો ટ્રાયેંગલ માટે બેઝનું ઇક્વેશન BH³/12 આપણે મૂકી દીધું. પછી બીની જે વેલ્યુ છે, આડું એટલે બી, ઊભું એટલે ડી. ઊભું એટલે આપણે આમાં હાઇટ એચ છે તો ઊભી એટલે આપણે એચ લઈશું. તો 75 જે લીધું એ આડું ડિસ્ટન્સ છે. ઉપર તમે જે લો છો 40 + 20 બરાબર 60 બરાબર. તો 75 × 60³ અને /12. ઓકે, તો આ તમને જે આન્સર મળ્યો એ તમને શું મળ્યો, ટ્રાયેંગલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી. હવે આપણે એમાંથી આ સર્ક્યુલર હોલ છે એને શું કરવું પડશે, બાદ કરવું પડશે. કેમ કે સર્ક્યુલર હોલ છે એ એકચ્યુઅલમાં છે જ નહીં બરાબર, એ આગળ મટીરિયલ નથી. તો આપણે એની જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એને આપણે શું કરવી પડશે, બાદ કરવી પડશે. તો હવે આપણે જે સર્ક્યુલર હોલ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ. તો અહીં આગળ આપણે પાર્ટ 2 લઈએ, સર્ક્યુલર હોલ. તો સર્ક્યુલર હોલની આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેતા હોય તો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે અહીંથી કેલ્ક્યુલેટ કરવાની છે. હવે જો અહીં આગળ આને બેઝથી હાઇટ છે, આને શું છે, બેઝથી હાઇટ છે, એટલે આપણે આમાં બેઝનું ઇક્વેશન મૂકવા જઈશું તો આપણે હાઇટ જે છે સર્કલની એ આ જે એક્સિસથી આપણે શોધવાનું છે. તો આપણે અહીંયાથી આટલી મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં આટલી હાઇટ તમારે કન્સિડર કરવી પડશે. મીન્સ કે સર્કલના સેન્ટરથી એ બી એક્સિસની હાઇટ છે એ આપણે કન્સિડર કરવી પડશે. તો સર્કલ માટે આપણે વાત કરતા હોય તો સર્કલનું ઇક્વેશન આપણે મૂકીએ I બેઝ 2 = IG + AH². ઓકે, તો હવે આપણે આઈજીનું ઇક્વેશન મૂકી દઈએ તો શું આવશે, π/64 × d⁴ પ્લસ એરિયા જે છે એ એરિયાની કિંમત મૂકી દઈએ π/4 d²
અને એચની કિંમત તો અહીંયા એચ સ્ક્વેર આવવા દઈએ અત્યારે. ઓકે, હવે આપણે π/64 મલ્ટીપ્લાય બાય ડાયામીટર કેટલો છે 20 mm છે, તો ડાયામીટર જે છે એ 20નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય અહીંયા મલ્ટીપ્લાય નથી, શું છે પ્લસ છે. ઓકે, π/4 ફરીથી પાછો ડાયામીટર જે છે એની વેલ્યુ મૂકીએ તો 20નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય એચ સ્ક્વેર. હવે એચ કેટલો છે તો જો અહીંયા બેઝથી હાઇટ કેટલી આપેલી છે 20 mm છે, તો આપણે અહીંયા 20નો સ્ક્વેર કરીશું તો આની ઉપર તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળે છે 133.52 મલ્ટીપ્લાય બાય 10⁻³ mmની 4. ઓકે, તો અહીંયા તમને I/1 અને I/2 બે આન્સર મળે છે. હવે તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણો ઉપરનો ઓબ્જેક્ટ છે એની શોધવાની છે. તો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે શોધ્યું હોય તો આપણે શું કરીશું, તો અહીંયા ફાઇનલ I બેઝ ઇઝ ઇક્વલ ટુ પહેલાં આખે આગળ ટ્રાયેંગલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લઈ લેવાની છે અને એમાંથી સર્ક્યુલર હોલની મોમેન્ટ ઓફ ઇનર્શિયાને શું કરવાની છે, બાદ કરવાની છે. તો અહીંયા I/1 કે જે કોની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે ટ્રાયેંગલની છે માઇનસ I/2 જેમાંથી સર્કલની જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એને શું કરવાની છે, બાદ કરવાની છે. તો અહીંયા 1.35 મલ્ટીપ્લાય બાય 10⁻6 એમાંથી આપણે બાદ કરીશું I/2ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે 133.52 મલ્ટીપ્લાય બાય 10⁻3. તો આની ઉપરથી તમને જે ફાઇનલ આન્સર છે એ મળે છે 1.216 મલ્ટીપ્લાય બાય 10⁻6 mmની 4. તો આ તમને જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી I બેઝની એ તમને તમારો જે ફાઇનલ આન્સર છે એ મળ્યો. ઓકે, તો તમારે આ પ્રમાણે આખો એક્ઝામ્પલ ગણવાનો છે. ખાસ તમારે ધ્યાન એ રાખવાની છે મિત્રો કે અહીં આગળ તમે જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લો છો એની અંદર તમારે જોવાનું છે કે તમને કઈ એક્સિસને અનુલક્ષીને કીધેલી છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. બરાબર, જો તમને કશું કીધું ના હોય કે ભાઈ I/X અને I/Y ફાઇન્ડ આઉટ કરો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. તમને એવું કીધું હોય કે બેઝને અનુલક્ષીને ફાઇન્ડ આઉટ કરો. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બેઝ એવું લખેલું છે નહીં, પણ અહીંયા એક્સિસ AB આપેલી છે. બરાબર ને, એક્સિસ AB એટલે શું થશે, તો AB એક્સિસ તમે જોઈ શકો છો અહીંયા આગળ, એટલે આખો ટ્રાયેંગલ છે એ AB એક્સિસ ઉપર રેસ્ટ કરે છે. બરાબર, એટલે આ AB એ શું થશે, બેઝ થશે. એટલે આપણે બેઝને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ આમાં તમારે શોધવી પડે. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો હવે સેકન્ડ એક્ઝામ્પલ છે એની અંદર તમે જોઈ શકો છો કે તમને એક સેક્શન આપેલો છે. બરાબર, અને એનો તમારે I/X ને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે શોધવાની છે. બરાબર, I/X તમારે શોધવાનો છે. તો આની અંદર ટોટલ તમને કેટલા કમ્પોનન્ટ દેખાય છે, તો અહીંયા જો એક આખો અહીંયા રેક્ટેંગલ છે, એક આખો રેક્ટેંગલ છે. બરાબર, પછી એક હાફ સેમી સર્કલ છે અને ત્રીજું જે છે એ અહીંયા અંદર એક રેક્ટેંગલ પોર્શન આપેલો છે. બરાબર, અહીંયા તમે આપણે પોર્શન થોડો રેક્ટેંગલ જેવો લાગે છે પણ છે ડાયમેન્શન પ્રમાણે જોવા જઈએ તો શું છે, આ સ્ક્વેર છે. 100 × 100નો શું છે, સ્ક્વેર છે. ઓકે, તો આપણે શું કરીશું, સૌથી પહેલાં આ જે મોટો અહીંયા આ પણ જે પોર્શન તમને લાગે છે 200 મલ્ટીપ્લાય બાય 200 એટલે એ પણ શું છે, એક સ્ક્વેર છે. એ સ્ક્વેરની અંદર બીજો અહીંયા સ્ક્વેર છે અને આ જે છે એ શું છે, સેમી સર્કલ છે. ઓકે, તો તમને અહીંયા આગળ ટોટલ 3 ઓબ્જેક્ટ આપેલા છે અને તમારે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ શોધવાની છે. તો અહીંયા આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને ટોટલ 3 ઓબ્જેક્ટ આપેલા છે. તો આપણે આ મોટું સ્ક્વેર છે એને ઓબ્જેક્ટ નંબર 1 કહી દઈએ, પાર્ટ નંબર 1 કહી દઈએ. એ જ રીતે આ બીજો સ્ક્વેર છે એને પાર્ટ નંબર 2 કહી દઈએ અને અહીંયા સેમી સર્કલ છે એને પાર્ટ નંબર 3 કહી દઈએ. ઓકે, તો અહીંયા પાર્ટ નંબર 1 જે છે એની આપણે વાત કરીએ તો પાર્ટ નંબર 1 શું છે, સ્ક્વેર છે. ઓકે, અને કઈ સાઇઝ છે, તો બિગ સાઇઝનો છે, મોટો સ્ક્વેર છે. ઓકે, તો એનો તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવું હોય તો આપણે અહીંયા I/X1 ફાઇન્ડ આઉટ કરીએ. પાર્ટ નંબર 1 છે એટલે આપણે અહીંયા 1 લખીએ છીએ. તો એના માટે ઇક્વેશન છે અહીંયા પાર્ટ કેવો છે, રેક્ટેંગલ છે, સ્ક્વેર છે. બરાબર, તો સ્ક્વેર માટેની ઇક્વેશન શું થશે, BD3/12. ઓકે, BD3/12. આડું જે ડાયમેન્શન છે એને આપણે B કહીશું, ઊભું જે ડાયમેન્શન છે એને આપણે D કહીશું. ઓકે, તો અહીંયા B કેટલો છે, 200 છે. D કેટલો છે, 200 નો ક્યુબ અને ડિવાઇડેડ બાય 12.
તો અહીંયા તમને ફાઇનલ આન્સર છે કેટલો મળશે 133.33 મલ્ટીપ્લાય બાય 10⁶ mmની 4. ઓકે, તો અહીંયા તમારે ફાઇનલ આન્સર તમે કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરશો તો તમને IXXની જે વેલ્યુ છે IXX1ની એ તમને મળશે 133.33 મલ્ટીપ્લાય બાય 10⁶. એ જ રીતે હવે તમારે જે સ્મોલ સ્ક્વેર છે, નાનો સ્ક્વેર ફોર સ્મોલ સ્ક્વેર, જે નાનો સ્ક્વેર છે એની તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાની છે. અને કઈ એક્સિસને અનુલક્ષીને શોધવાની છે અહીંયા તમે ધ્યાન રાખવાનું તમારે ખાસ એ છે કે અહીંયા આપણે XX એક્સિસને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધીએ છીએ, બરાબર. અહીંયા બેઝને અનુલક્ષીને શોધતા હોય તો તમારે હાઇટ જેમ આગળના દાખલામાં કન્સિડર કરી એ પ્રમાણે હાઇટ તમારે કન્સિડર કરવી પડે, પણ અહીંયા આપણે બેઝને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરતા નથી. અહીંયા આપણે XX એક્સિસ જે આપેલી છે તમને એને અનુલક્ષીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ, બરાબર. તો એના માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જ્યારે ફાઇન્ડ આઉટ કરતા હોય તો સ્મોલ સ્ક્વેરનું ઇક્વેશન મૂકીએ તો IXX2 ફરીથી પાછું ઇક્વેશન તો સેમ જ રહેશે કેમ કે આ પણ સ્ક્વેર હતો અને આ પણ સ્ક્વેર છે, બરાબર. તો અહીંયા ઇક્વેશન છે BD3/12 જ આવશે. ઓકે, બીની જે વેલ્યુ છે એ કેટલી છે 100 છે, ડીની જે વેલ્યુ છે એ પણ કેટલી છે 100 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12. ઓકે, તો આની ઉપરથી તમે કેલ્ક્યુલેટરની અંદર હિસાબ કરશો તો તમને ફાઇનલ આન્સર મળશે 8.33 મલ્ટીપ્લાય બાય 10⁶ mmની 4. ઓકે, તો આ આપણે પાર્ટ નંબર 2 માટે વાત કરી. એટલે અહીંયા આગળ એક મોટો સ્ક્વેર હતો એ અને એક નાનો સ્ક્વેર, બંનેનું કામ પતી ગયું. હવે આપણે જોવાનું છે સેમી સર્કલનું, બરાબર. તો ફરીથી પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ સેમી સર્કલનું તો કોઈ ઇક્વેશન છે નહીં, તો શું કરવાનું? અરે કશો વાંધો નહીં, જે સર્કલનું ઇક્વેશન છે એને હાફ કરી દો, બરાબર. તો હવે આપણે જોઈએ ફોર પાર્ટ 3 સેમી સર્કલ. તો સેમી સર્કલની આપણે વાત કરતા હોઈએ તો એવા કેસમાં શું થશે તો IXX3 અહીંયા આપણે શું કરીશું 1/2 મલ્ટીપ્લાય બાય π/64d⁴. ઓકે, શું કર્યું આપણે તો જે અહીંયા આખું જે સર્કલ છે એ સર્કલનું આપણે શોધીને એને પછી હાફ કરી દઈએ, 1/2 કરીએ તો ચાલે ને. ઓકે, તો એ પ્રમાણે જ છે, બરાબર. તો અહીંયા 1/2 π/64, ડાયામીટર કેટલો છે 100 છે, બરાબર. તો અહીંયા આગળ જો અહીંયા તમને જે આપેલું છે 100 એ શું છે રેડિયસ આપેલી છે, બરાબર. ધ્યાનથી જોવાની, ભૂલ નહીં કરવાની. અહીંયા તમને શું આપેલું છે રેડિયસ આપેલી છે, બરાબર. હવે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું લેવાનો છે ડાયામીટર લેવાનો છે. તો ડાયામીટર કરીશું તો તમને શું મળશે 100 + 100 એટલે કેટલો આવશે 200 નો 4 ઘાત. ઓકે, તો આનો આપણે હિસાબ કરીશું કેલ્સીમાં તો તમને ફાઇનલ આન્સર જે છે એ આ પ્રમાણે મળે છે 39.27 મલ્ટીપ્લાય બાય 10⁶ mmની 4. ઓકે, તો તમને ફાઇનલ આન્સર જે છે આ પ્રમાણે મળશે. હવે આની અંદર આપણે IXX1, IXX2 અને IXX3 જે છે ફાઇન્ડ આઉટ કર્યા છે, પણ આપણે ટોટલ IXX શોધવાનો છે, બરાબર, સેક્શનનો આખાનો. તો શું કરીશું આપણે તો અહીંયા આગળ તમે IXX શોધતા હોય તો આપણે શું કરીએ આની અંદર આ જે સ્ક્વેર છે એ અને સેમી સર્કલ બંનેનો IXXને પ્લસ કરીશું અને એમાંથી આનો IXX છે એને બાદ કરીએ તો તમને ફાઇનલ આન્સર મળી જશે. તો સૌથી પહેલાં તો સ્ક્વેરનો IXX1 છે એ લઈએ આપણે IXX1 પ્લસ બીજું આ જે સેમી સર્કલ છે એનો IXX લઈએ તો IXX3 અને એમાંથી આપણે IXX2 જે છે એને શું કરીશું બાદ કરીશું. તો IXX2 જે છે એને શું કરીશું બાદ કરીશું. ઓકે, તો અહીં આગળ તમે જોઈ શકો છો મિત્રો IXX1 તમારી જોડે કેટલો છે તો IXX1ની જે વેલ્યુ છે એ કેટલી છે આપણી જોડે 133.33 મલ્ટીપ્લાય બાય 10⁶ પ્લસ IXX3ની વેલ્યુ કેટલી છે તો 39.27 મલ્ટીપ્લાય બાય 10⁶ અને એમાંથી IXX2 આપણે બાદ કરવાનો છે એટલે અહીંયા 8.33 મલ્ટીપ્લાય બાય 10⁶ છે એ બાદ કરશો તો અહીંયા તમને ફાઇનલ આન્સર જે છે એ મળે છે 164.27 મલ્ટીપ્લાય બાય 10⁶ mmની 4. ઓકે,
તો આ તમને જે આન્સર મળે છે ફાઇનલ IXXનો મળે છે. અહીંયા આપણે શું કર્યું ફરીથી એકવાર જુઓ, ફરીથી એકવાર આપણે જોઈ લઈએ આને. અહીંયા આપણે જે કેલ્ક્યુલેશન છે એ કયા બેઝ ઉપર કરી છે, તો અહીંયા કેલ્ક્યુલેશનમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક મોટું રેક્ટેંગ, અહીંયા જે છે એક સ્ક્વેર છે, સેમી સર્કલ છે અને સ્મોલ સ્ક્વેર છે. તો આ સ્ક્વેર અને સેમી સર્કલ બંનેનો જે છે એ સરવાળો કરીશું અને એમાંથી આ જે છે એને શું કરીશું, બાદ કરીશું. ઓકે, તો અહીંયા આપણે એ પ્રમાણે જ કર્યું. પહેલાં IXX1 ફાઇન્ડ આઉટ કર્યો કોના માટે, આ જે સ્ક્વેર છે એની માટે કર્યો. પછી IXX2 સ્મોલ સ્ક્વેર માટે ફાઇન્ડ આઉટ કર્યો અને પછી આપણે સેમી સર્કલ માટે ફાઇન્ડ આઉટ કર્યો. બરાબર, તો ત્રણના આપણે ફાઇન્ડ આઉટ કર્યા અને એમાંથી પછી આપણે શું કર્યું, તો આ જે નાનો સ્ક્વેર છે એને શું કર્યું, બાદ કરી દીધો. ઓકે, તો આ રીતે તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ શોધી શકો છો. બરાબર, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, જેની અંદર તમને આઈ સેક્શન આપેલો છે. ઓકે, આઈ સેક્શનની અંદર તમને એક્ઝામ્પલની અંદર ઘણી વખત રકમ આપેલી હોય છે. બરાબર, ફિગર જે છે એ તમને આપેલી હોય છે પાછળ, પણ માની લો કે ફિગર ના આપેલી હોય અને તમને આ રીતે એક્ઝામ્પલ પૂછે તો શું કરવું. તો અહીંયા તમને જો ડાયમેન્શન આપ્યા છે, ટોપ ફ્લેન્જ જે છે એનું ડાયમેન્શન આપ્યું છે 20 સેન્ટીમીટર મલ્ટીપ્લાય બાય 8 સેન્ટીમીટર. બરાબર, તો અહીંયા તમને ક્લિયરલી પહેલાં મેન્શન કરેલું છે કે સેક્શન કયો છે, આઈ સેક્શન છે. બરાબર,